ચાલો અહીંયા યુકેમાં તો સવાર પડી ગઈ. હવે ચાલો અમે ઉઠીને સીધા જઈએ છીએ બાથરૂમમાં. બહુ થાકેલા હતા. ઉઠીને ચાલો બાથરૂમમાં જઈએ છીએ. બહારનું વેધર હું તો પહેલાં જ બારીમાંથી જોઈ લઉં કે વરસાદ આવે છે કે નથી આવતો. તો હા, સારું વેધર દેખાણું અને કાઢ્યું મેં ઇન્ડિયાનું ક્લોઝઅપ કોલગેટ છે ને, સાચું કહું બહુ ફાઇન આવે છે ઇન્ડિયાનું. અહીંયા તો મળે છે પણ એટલું ફાઇન નહીં. તો હું આજ વખતે ગઈ વખતે આવી હતી ને ત્યારે હું લઈ આવી હતી ને આજ વખતે પણ લઈ આવી હું. બહાર છે ને કોલગેટ ભેગા જ ઉપાડી આવું. ફાઇન તમારા બ્રશ કરો અને વ્હાઈટ ટીથ ચમકાવો અને બસ પછી મેં બધા બ્રશ કરીને પછી મેં કીધું ચાલો ફેસ વોશ કરીને હું તો ચાલી પછી નીચે. અને પછી નીચે જઈને હવે મેં કીધું ચલો હવે આપણે છે ને ચાય પાણીનો કંઈક ધંધો કરીએ. આજે મારા હસબન્ડને મેં ચાય પીવી છે તો જલ્દી નીચે ઉતરી ગયું અને મારા હસબન્ડ માટે મેં બનાવી હતી ચા મૂકી દીધી છે કિચનમાં. સવારના પોરમાં આવી ગયા છે 7 વાગ્યામાં અને બસ મેં કીધું ચાયનું ટોપિયું કાઢો અને હવે ચા મૂકો. તો ચૂલામાં છોકરા આવે જો કેટલું રાતના છોકરાઓનું કહીને શું હતી કે એ લોકોને વારીને જરાક લુવાનું છે તો એ મેં રહેવા દીધું. મજા ના આવે મને જરાક કિચનમાં ગંદારો હોય ને તો બસ. તો પછી મેં કીધું ચાલો આજે ટોપિયામાં ભરીને હવે ચા મૂકી દઈએ. અને મેં કીધું કે ચૂલો પેટાવી ચા મૂકી દીધી અને એમાં નાખ્યું. મેં કીધું કે ઘણા લોકો છે ને એલચીને બધું નાખીએ છીએ પણ ઓલો મસાલો નાખે છે ચાનો. પણ મને જ્યારે ચાનો મસાલો નાખું ને તો મને બહુ ખબર નહીં એક એસિડિટી જેવું ઉપડે કે શું, એટલે હું નથી પી શકતી. તમે તમારી ચામાં શું નાખો છો? મારા હસબન્ડને ખબર નહીં, યુકેમાં રહીએ જ અહીંનો જન્મેલા છે પણ ચાનો એટલો બધો શોખ છે કે વાત જવા દો. મારા હસબન્ડનો દિવસ ઉગે જ નહીં ચા ના હોય ને તોય મારે શું કરવું પડે, જરાક એના માટે જરાક મસાલો નહીં એવો ખાલી નામ પૂરતો નાખી દઉં. તો બસ હવે મેં ચાય મૂકીને ઉકળવા દીધી ચાયને. હવે આપણે ફન લાલ ચટાકા જેવી ચાય કરીએ કારણ કે શું કામ ખબર છે બોડી માટે તો બહુ જ ખરાબ છે. તો ચાય મૂકી દીધી એના માટે મેં કીધું. અને બસ ફ્રીજમાં દૂધ કાઢવા ગઈ તો દૂધનો ક્યાંય હતો પતો જ નથી. મેં કીધું ચાલો મેં કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા નથી તો કાંઈ વાંધો નહીં, હું મારું બીજું ફ્રીજ છે ત્યાં ગઈ. અહીંયા જો ને બધી વસ્તુઓ પડી છે પણ કાંઈ વાંધો નહીં અત્યારે. મેં કીધું ચાલો બીજા ફ્રીજમાં ગઈ, ફટાફટ દૂધ કાઢવા ગઈ. અને દૂધ તો અત્યારે સ્ટોકમાં અહીંયા રાખવા જ પડે અને દૂધ સ્ટોકમાં રાખવા પડે. દૂધને મેં કીધું કાઢી આવી એક ને ફટાફટ મેં દૂધ નાખી અને ચાય બનાવી લીધી. બસ હવે ચાયમાં દૂધ રેડી લીધું. અહીંયા તો છે ને દૂધના ગેલનો પણ આવી રીતના 2-2.5 લીટરના ને એવી રીતના મળી રહે અમે લોકોને. એટલે અમે લોકોને 2 દિવસ આરામથી નીકળી જાય. કારણ કે છોકરા હોય તો જરાક 2 દિવસ નીકળે ને અમે એકલા હોય તો વધારે દિવસ નીકળે. કારણ કે આપણે મોસ્ટલી દૂધ તો પીવાના જ ન હોય. આપણે વાત જવા દો ને, કારણ કે આપણે તો પીવાના હોય ખબર ને ચા. તો હવે ચા તો મને તો એટલી બધી જરા ટેવ નથી કારણ કે હું તો મેં મારી હેલ્ધી ટી પીવું છું પહેલાં અને પછી આ ચાય પીવું છું. પણ મને હેલ્ધી ટી પીવાની ટેવ છે. તો પહેલાં કોઈ દિવસ હું આ ચાની ચસૂડ નથી અહીંયા આવી ને ત્યારે. મારા હસબન્ડને ખબર ને હું કર્યું, પોતે પીવે અને મને કે ચાય મૂકને હવાના પોરમાં ને પછી ચાય મૂકી દે. જો બધા ચાય મૂકી છે અને ફટાફટ સવારના પોરમાં નાસ્તો કર્યો અને પછી ચા ને થેપલા એના માટે રહી ગઈ. મેં કીધું પછી મેં મારી ચા પીધી અને સાથે મને કે ચાલ તું એ ચાય પી લે. મેં કહું કે ચાલો ચાય પી લો સાથે. તો બેને બધાએ ચાય પીધી સાથે. અને નાનકડો મારો ઉઠી ગયો હતો, એ બ્રેકફાસ્ટ કરતો હતો. પછી હું તૈયાર થઈને સીધી ગઈ કામે, કારણ કે મને કામે જવું પડ્યું. દિવસે મને કામે જવું નહોતું પણ મેં કીધું હવે શું કરું, કામે જવું પડશે. અને ફટાફટ જઈને કામે મેં કીધું ચાલો મેથીને બધું કાપવાનું હતું ને ભજીયાને બધું બનાવવાનું હતું. તો મારા હસબન્ડનો એકચ્યુઅલી કેટરિંગ બિઝનેસ છે તો ત્યાં હું એમને હેલ્પ કરું છું. તો ચલો મેં કીધું ત્યાં વહી ગઈ અને મેં કીધું મેથીને બધું કાપવા માંડી અને થોડીક હેલ્પ કરાવી અને 2-4 કલાક કારણ કે ઇમરજન્સીમાં કામ આવી ગયું હતું. તો મને કે ના તારે આવવું જ પડશે. મેં કીધું ઓકે ચાલો તમને હું આવી જાઉં ફટાફટ હેલ્પ કરવા માટે. અમુક ટાઈમ પોતાનો બિઝનેસ હોય તો આવું થાય ખબર ને કે જલ્દી કે કામ આવી ગયું જવું પડ્યું. પછી મેં ફટાફટ ઉતાર્યા આપણા ફાઇન મજાના બટેટા વડા અને એટલા યમી લાગે છે આ બટેટા વડા. અને પછી કામ ફિનિશ કર્યું અને પછી બેસી ગયું કારણ કે મેં કીધું ચાલો. અને પછી આ છે બેલ્ગ્રેવ રોડ જે આપણે લેસ્ટરમાં આવ્યો છે યુકેમાં. અને બહારથી કેટલો જો આમ એકદમ મજા આવે એવું આપણે રોડ ઉપર જઈએ ને તો આપણે બધા ઇન્ડિયન. પછી પાછી ઘરે આવી ગઈ આ છોકરાઓ પાસે. પછી મેં આવીને જરાક ભાખર વળી અને ચા ખાધા. ત્યાં તો ઘરે આવી તો મમ્મીએ બનાવ્યા હતા